મારું નામ જેડી કથિરિયા. હું ચાપાથળ ગામનો વતની છું અને હાલમાં દેવભૂમિ દેવળિયાના રોડ ઉપર આપણે ઊભા છીએ. આ રોડ સ્થાનિકોના જણાવ્યા મુજબ લગભગ 1 વર્ષથી આ રોડ બન્યો છે. એટલે કે લગભગ 2 કરોડ અને 80 લાખ 2 કરોડ અને 27 લાખ આજુબાજુનો આ રોડ છે. અને રોડની હાલત તમે જોઈ શકો છો કે 1 જ વર્ષમાં જે જનતાના વેરા અને ટેક્સના પૈસા અને શું હાલત થઈ છે એ તમે જોઈ શકો છો કે આ હાલતે થઈ છે. અને હું તમને આગળ એક પુલિયું પણ બનાવેલું છે, તો પુલની હાલત શું છે એ પણ હું તમને બતાવીશ. હરિભાઈ વાહ. આ પુલ તમે જોઈ શકો છો કે ખૂબ ખરાબ હાલતની અંદર છે. અહીંના સ્થાનિક એવા હરેશભાઈ માધડને પણ આપણે પૂછીએ કે કેટલો સમય થયો, કેટલા રૂપિયાનો રોડ મંજૂર થયો અને શું હાલત છે. હું હરેશ માધડ દેવળિયા. આ રોડ છેલ્લા 6 મહિનાથી તૂટેલી હાલતમાં છે. અવારનવાર રજૂઆત કરવા છતાં મીડિયાના માધ્યમથી આનું કોઈ નિરાકરણ આવતું નથી. આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલું છે, છતાં પણ નેતાઓ કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જોઈએ આ વિડીયોના માધ્યમથી કેટલું અને ક્યાં સુધીમાં આનું નિરાકરણ કરવામાં આવશે એ જોવું રહ્યું. ઓકે, તમારું નામ શું? મારું નામ છે જેડી કથિરિયા. હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા તરીકે કામ કરું છું અને હાલમાં મારું અમરેલી તાલુકાનું ચાપાથળ ગામ છે. બરોબર. તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? અમારા વિસ્તારની અંદર અમે હમણાં એક વિઝિટ માટે ગયા હતા અને એ વિઝિટની અંદર દેવભૂમિ દેવળિયા રોડ પર અમે જ્યારે ગયા ત્યારે અમને ત્યાંના સ્થાનિક લોકોએ રજૂઆત કરી કે આ રોડ જિલ્લા પંચાયત આરએમડીમાંથી બનેલો છે અને ટૂંક સમયમાં એટલે કે લગભગ વર્ષ આજુબાજુ હજી આ રોડને થયું છે. અને એ રોડ 2 કરોડ ને 27 લાખ આજુબાજુનો રોડ છે. અને એ રોડ ઉપર અમે જ્યારે વિઝિટ કરી ત્યારે એક તો એ પુલ જે બનાવવામાં આવ્યો હતો એ પુલ અત્યારે 70% તો ખતમ થઈ ચૂક્યો છે અને 10 જેવા રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા છે. એટલે અમને તો એવું લાગે છે કે આની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ જે પદાધિકારીઓ છે, ચૂંટાયેલા લોકો છે અને જે ગામના અમુક જે ભાજપના લોકો છે એ આમાં સંડોવાયેલા હોય એવું અમને સ્પષ્ટ રીતે આમાં દેખાય છે. આ અંગે તમે રજૂઆત કરી? આ અંગે અમે વિડીયોના માધ્યમથી અને લાઈવના માધ્યમથી રજૂઆત કરી છે. અવારનવાર અમારા ત્યાંના જે દેવળિયા ગામના જે આગેવાનો છે એ પણ રજૂઆત કરે છે, પરંતુ આ રજૂઆત પણ આ અધિકારીઓ જે આ વિસ્તારના જે આરએમબીમાં જે અધિકારીઓ છે એ પણ આમાં કોઈ ધ્યાન નથી આપતા. તો અમને એવું લાગે છે કે આમાં એની પણ આ સાથે સંડોવણી હોય. બરોબર. હજી આગામી દિવસોમાં ધ્યાન નહીં આપે તો આ વિસ્તારની અંદર જો હવે ધ્યાન આપવામાં નહીં આવે તો અમે જે ત્યાંના સ્થાનિક લોકો છે એમને સાથે રાખી અને અમે એ કચેરીનો પણ ઘેરાવ કરીશું અને ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે સત્તામાં એમના પણ ઘરના પણ અમે ઘેરાવ કરીશું.